નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ તેમજ ડેઇલી જે સમાચાર હોય છે એનું જીપીએસસીના સિલેબસ પ્રમાણે એનાલિસિસ કરી એમાંથી મહત્ત્વના મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ રીતે તમારે તૈયારીને આગળ વધારવી હોય જે પણ ગવર્મેન્ટ એક્ઝામ ગુજરાત સરકારની એના માટે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને ડેઈલી તમે વિડીયો જોઈ શકો છો. તેમજ આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ પર હું મૂકું છું, પરંતુ હાલમાં તો ટેલિગ્રામ બંધ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા નીટ એક્ઝામ માટે. તેથી ફરી પાછું ટેલિગ્રામ ચાલુ કરવામાં આવે ત્યારે આજની જે 17 તારીખથી બાકીની જે પીડીએફ હોય 22 સુધીની તે હું ત્યારે અપલોડ કરી દઈશ, તો તમે પછીથી મેળવી શકો છો. અન્ય વાત એ મિત્રો કે આ રીતે ન્યૂઝ કવર કરવાથી એક્ઝામમાં આપણને માર્ક્સ વધારે ખેંચવાનો શક્યતા વધી જાય છે. કારણ કે જીપીએસસીનો જે સિલેબસ છે એમાં જનરલ નોલેજ જે સ્કૂલ કક્ષાનું અને અન્ય જે છે એ ખૂબ જ વાસ્ટ સબ્જેક્ટ કહેવાય. આ તમામ વસ્તુ આપણે ન યાદ રાખી શકીએ. કેટલીક વસ્તુઓ ક્લાસીસમાં સમજાવવામાં આવે છે તેમજ જાતે આપણે જે સ્કૂલમાં સમજ્યા હોય એ સમજેલી વસ્તુઓને જ કરંટ ન્યૂઝ સાથે રિલેટેડ કરી પ્રશ્નો પૂછવામાં આવે છે. તો એ જ પ્રયત્ન આપણે અહીં વિડીયોમાં બતાવીએ છીએ, તો તમને સરળતાથી સમજવામાં તમને સમજવામાં એ સરળ રહે. અને બીજું ન્યૂઝપેપર જે હોય દરેકના ઘરે ન પણ આવતા હોય. એમ તો મોસ્ટ ઓફ ઘરે આવતા હોય, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ છેવાડાના વિદ્યાર્થીઓ એ ન પણ મેળવી શકતા હોય. તો એવો માટે અહીંથી ફ્રીમાં વિડીયો જોઈ શકાશે. તેમજ ટેલિગ્રામ ગ્રુપમાં પણ ફ્રીમાં જોઈનિંગ છે. તો હાલમાં પ્રથમ 500 જોઈનરને ફ્રી છે, તો જોડાવાનો ઝડપથી પ્રયત્ન કરજો. અને અહીંથી તમે રોજના ન્યૂઝપેપરની ન્યૂઝ સમજી શકશો. અને એ તમને રિઝલ્ટ મિત્રો ક્યારે મળશે? જ્યારે કોઈ એક્ઝામ આવશે ને એમાંથી જ આપણી માપની જ ન્યૂઝ હું લઉં છું રોજ. આ જોઈ શકો છો તમે 4 થી 6 ન્યૂઝ જેવી હોય છે રોજ. 2 દિવસના વિડીયો સાથે હતા તો 12 થી 14 ન્યૂઝ થઈ ગઈ હતી. પરંતુ એક જ રોજ જો ડેઈલી મૂકું તો આટલી જ ન્યૂઝ હોય છે. અને આમાંથી ગેરંટેડ 90% ક્વેશ્ચન આવવાની શક્યતા રહે જ છે. તો તમે જોવાનો પ્રયત્ન કરજો. કોન્સ્ટેબલમાં મિત્રો થોડાક જ દિવસ પહેલાં મેં તૈયારી કરાવી હતી. એ વિડીયોમાંથી પણ સવાલ આવી ગયા હતા, અને જે મેં અલગથી સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે MCQ લીધા હતા એમાંથી પણ 15 થી 18 સવાલ આવી ગયા હતા. તો તમે ચેનલ પર ભરોસો રાખી શકો છો. અને આ રીતે કમ્પ્લીટ રોડ મેપ પીડીએફમાં જે દર્શાવવામાં આવે છે એ રીતે તમે પીડીએફ મેળવીને તૈયારી રાખી શકો છો. વિશ્વાસ રાખો ચેનલ પર, મહેનત કરો અને સફળતા તમારા હાથમાં રહેશે. લેટ્સ બિગિન અવર જીપીએસસી જર્ની. યોર લકી છે, પરંતુ સાથે સાથે મારી પણ તૈયારી ચાલુ જ હોય છે, એટલે મેં અવર બોલ્યો. વાંધો નહીં, આગળ વધીએ. આ તો જોઈનિંગ માટેનું છે મિત્રો, પરંતુ હમણાં ટેલિગ્રામ જ બંધ છે. તો જોઈન થવા માટે તમે આ નંબર પર મેસેજ કરી શકો છો. હાલમાં પણ કરી શકો છો, પરંતુ જોઈનિંગ 22 તારીખ પછી જ થશે. ટેલિગ્રામ હમણાં બંધ છે. તો વિડીયો વધુ લાંબો નહીં કરતા આગળ વધીએ ન્યૂઝમાં. પ્રથમ ન્યૂઝ GI ટેગ વિશે છે. જસદણની પટારી એટલે કે પેટી, એના વિશે ન્યૂઝ છે. એ સિવાય આગળ જોઈએ તો PM મોદી G7 સમિટમાં હાજરી આપી છે. ટ્રમ્પ ઈરાનને પરમાણુ શસ્ત્ર નહીં આપે. કેનેડા, આઈ થિંક તો ફ્રાન્સમાં હાજરી આપી છે. વાંધો નહીં, જોઈ લેશું. અરુણાચલ પ્રદેશના પરંપરાગત ઉત્પાદનોને GI ટેગ. કેટલા? તો 11 ઉત્પાદનોને GI ટેગ આપવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશમાં. એ વિશે ન્યૂઝ છે, એ જોશું. તેરા કચ્છ ઐતિહાસિક જળ સંચય મોડલ. GI ટેગ આગળ ઘણા ક્વેશ્ચન આવતા, હવે તો વધુ પડતા જ GI ટેગ અપાય છે. તેથી
માપના ક્વેશ્ચન આવે છે અથવા જોડકું આવી જાય છે. ખાસ ધ્યાન રાખી જીઆઈ ટેગ સમજી લેવા. તેરા કચ્છ ઐતિહાસિક જળ સંચય મોડલ છે. ઈરાનની એટલે કચ્છની જે અન્ય વિશેષતા છે એ પણ આમાં જોવાની છે. ઈરાનની રણનીતિ વ્યૂહાત્મક યુદ્ધ મોડલ છે. એમાં એક કાવ્ય આપવામાં આવ્યું છે, તો કાવ્ય કયા કવિનું છે એવું પણ ઘણી વાર પૂછી લે છે. આપણને એવું થતું હશે મિત્રો કે આ બધા કાવ્ય શું આપણે યાદ રાખવાનું હોય છે, તો કે ના. જે પર્ટિક્યુલર આપણે સાહિત્ય લઈએ છીએ કવિઓનું, એમાં ઘણી બધી માહિતી એકસાથે હોય છે, તો આ બધું યાદ રાખવાનું હોય છે એવું થતું હશે, પરંતુ એવું નથી હોતું મિત્રો. આવી જે કાવ્ય ન્યૂઝમાં હોય છે એમાંથી જ ત્યારબાદ આપણને એક્ઝામમાં ક્વેશ્ચન જોવા મળે છે. બાકીના ઘણા કાવ્યો હોય છે જે કામના હોતા નથી. એ જ રીતે આ જીઆઈ ટેગની જે ન્યૂઝ છે એમાં જીઆઈ ટેગ વિશે પણ આપણે ઇતિહાસ સમજીશું એનો. તો આ રીતે આપણે તૈયારી સારી એવી કરી શકીએ છીએ. તો ન્યૂઝમાં આગળ વધીએ. જસદન પટારી વિશે છે, એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. સમાચારમાં અગત્યના મુદ્દા શું હતા? જસદન પટારીને જીઆઈ ટેગ મળ્યો, એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, ભૌગોલિક એક સીમાંકન મળે છે. જેમ કે જસદણ રાજકોટ જિલ્લાની પરંપરાગત લાકડાની પટારી છે, કે પર્ટિક્યુલર એરિયાની જ આ પટારી છે, ત્યાંની પ્રખ્યાત છે. તમે ઘણીવાર તમારા ગામની આજુબાજુનું અથવા કોઈક સાંભળ્યું હશે કે આ ગામના દાણા પ્રખ્યાત. એ જ રીતે આને નેશનલ લેવલ પર આ તમામ વસ્તુઓ હોય, ખાદ્ય પદાર્થ, ખાદ્ય સામગ્રી વગેરેને એ જ રીતનો જીઆઈ ટેગ આપવામાં આવે છે કે રાજકોટની જસદણની પટાણી હવે જીઆઈ ટેગ. એના ફાયદા શું છે પણ આગળ જોઈશું આપણે. તો આ રાજકોટ જિલ્લાની પરંપરાગત લાકડાની પટારીને જીઆઈ ટેગ મળ્યો છે. પટારી સાગ તેમજ સીસમ જેવા લાકડામાંથી બનાવવામાં આવે છે. પટારી પર પરંપરાગત કોતરણી અને પિત્તળની નકશીકામ પણ કરવામાં આવે છે. એટલે કે લાકડું અને પિત્તળ આટલું યુઝ કરવામાં આવે છે. જસદણની પટારી લગ્ન પ્રસંગો તથા ઘર સજાવટ માટે જાણીતી છે. પટારીનો ફોટો મેં લાસ્ટમાં મૂક્યો છે, છેલ્લે બતાવીશ. આશરે 250થી વધુ કારીગરો આ હસ્તકલા સાથે જોડાયેલા છે. હસ્તકલા છે, હાથથી જ બનાવવામાં આવે છે. જીઆઈ ટેગ મળવાથી નકલી ઉત્પાદનો, આ ફાયદા છે જીઆઈ ટેગના મિત્રો. નકલી જે ઉત્પાદનો હોય એના પર રોક લાગી જાય છે. કારીગરોને વધુ આવક મળે છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બ્રાન્ડિંગ મજબૂત બને છે. જીઆઈ ટેગ વિશેની મહત્વની માહિતી, એટલે કે જીઆઈ ટેગ શું છે? તો કોઈ ઉત્પાદનની વિશિષ્ટ ગુણવત્તા, પ્રતિષ્ઠા અથવા લાક્ષણિકતા તેના ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલી હોય છે, તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે. એનો કાયદો જોઈએ તો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એક્ટ લાવવામાં આવ્યો હતો 1999માં. એના હેઠળ જીઆઈ ટેગ આપવામાં આવે છે. એક્ટ છે એટલે સંસદ દ્વારા કાયદો છે. તો આની જે કોઈ સંસ્થા બનાવવામાં આવે તો એ વૈધાનિક સંસ્થા થશે, એ ખ્યાલ રાખી શકો છો. તો સંસ્થા તો આની નથી, મુખ્યાલય જ છે જીઆઈ રજિસ્ટરી. એટલે કે જીઆઈ રજિસ્ટરી એક રીતે વૈધાનિક સંસ્થા કહી શકાય. તેનું મુખ્યાલય ખાસ યાદ રાખજો ચેન્નઈમાં છે, ન કે દિલ્હી. ખાસ દિલ્હીનું ઓપ્શનમાં આપણને લાગે દિલ્હીમાં હોઈ શકે, દિલ્હીમાં નથી કે મુંબઈમાં પણ નથી, ચેન્નઈમાં છે. જીઆઈ ટેગની માન્યતા કેટલા વર્ષ સુધી હોય છે એવી મર્યાદા પણ છે. તો 10 જ વર્ષ સુધી માન્ય રહે છે. ત્યારબાદ નવીનીકરણ કરી શકાય છે. પુનઃ રજિસ્ટર માટે આપવું પડે છે, એ ચેન્નઈ જશે. તો જીઆઈ ટેગના ફાયદા જોઈએ. નકલી ઉત્પાદનો સામે કાનૂની રક્ષણ, સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને આર્થિક લાભ, નિકાસમાં વધારો, પરંપરાગત કલા અને વારસાનું સંરક્ષણ, ગ્રાહકોને અસલી ઉત્પાદનની ખાતરી. ભારતનો પ્રથમ જીઆઈ ટેગ જોઈએ તો દાર્જિલિંગ ચાને આપવામાં આવ્યો હતો 2004 અને 5માં. 1999થી સ્ટાર્ટ થયો, સંસ્થા તો શરૂ થઈ ગઈ હતી, પરંતુ 2004-5માં દાર્જિલિંગ ટીને આપવામાં આવ્યો હતો. રિવિઝન પોઈન્ટ જોઈએ. જસદણની પટાણી ગુજરાત, જીઆઈ ટેગ, બૌદ્ધિક સંપત્તિ અધિકાર કાયદો જીઆઈ એક્ટ 1999, જીઆઈ રજિસ્ટરી ચેન્નઈ, માન્યતા 10 વર્ષ, પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગ ટી,
ગુજરાતનું જીઆઈ ઉદાહરણમાં કેસર કેરી, પાટણના પટોળા, કચ્છની એમ્બ્રોઇડરી તેમજ નવસારીના અમલસાડી ચીકુ વગેરેને જીઆઈ ટેગ અપાયા છે. આ રીતની પેટી હોય છે. આ ઉપર પિત્તળનું છે પરંતુ અંદરથી લાકડાની હોય છે. સાગ અને એક કયું લાકડું તો મિત્રો સીસમ, 2 લાકડાની બનાવવામાં આવે છે. નકશીકામ પણ એના પર ખૂબ સારું એવું જોઈ શકો છો તમે. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે અને આ રિવિઝન પોઈન્ટ આ રીતના તમે પીડીએફમાંથી સરળતાથી વાંચી શકો છો. તો પીડીએફ ડેઇલી મેળવવા માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પીએમ મોદી G7 સમિટ કેનેડા. ટ્રમ્પ ઈરાનને પરમાણુ શસ્ત્ર નહીં આપે એવું ટ્રમ્પે કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્ર હવે નહીં આપે. ગઈકાલની ન્યૂઝમાં આપવાની વાત હતી એવું કંઈક હતું કે પૈસામાં ડીલ પતાવવામાં આવી છે. ટ્રમ્પ સરકારે અમુક પૈસા આપી દેવાની જાહેરાત કરી છે. પરમાણુ હથિયાર ન આપે એવી આજે જાહેરાત કરી. અત્યારના સમાચારના મુદ્દા જોઈએ તો G7 સમિટ 2026 થઈ હતી. વડાપ્રધાન મોદી ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટમાં પહોંચ્યા હતા. ફ્રાન્સમાં થઈ છે મિત્રો સમિટ, કેનેડામાં નહીં. અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા ચર્ચામાં રહી. G7ના મુખ્ય મુદ્દા ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ, વૈશ્વિક ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ હતું, યુક્રેન અને રશિયા યુદ્ધ હતું, વૈશ્વિક અર્થતંત્ર, આનાથી જે અસર પડી છે, વેપાર અને ઉર્જા સુરક્ષા માટેનો મુદ્દાઓ G7માં ચર્ચા કરવામાં આવ્યા. ઈરાન અમેરિકા પરમાણુ કરાર જોઈએ તો ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે તેવી સહમતિ આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્ર બનાવવા માટે કોઈ નાણાં પણ આપવામાં હવે નહીં આવે. આગામી 60 દિવસ ઈરાન પરમાણુ મુદ્દાના અંતિમ સમાધાન માટે મહત્વપૂર્ણ ગણાય છે. અહીં અન્ય એક D10 ગ્રુપની ચર્ચા કરવામાં આવી છે. D10 ગ્રુપ શું છે? ડેમોક્રેસી 10 ખાસ સમજવા જેવું છે મિત્રો. D10 શું છે? તો D10 એટલે ડેમોક્રેસી 10, 10 દેશો, વિશ્વના 10 મુખ્ય લોકશાહી દેશોનું પ્રસ્થાપિત મંચ ઘડવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એના હેતુ છે લોકશાહી મૂલ્યો, ટેકનોલોજી, સપ્લાય ચેન, વેપાર અને ચીનના વધતા પ્રભાવ સામે સહકાર વધારવો. આ D10 શેમાંથી એક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? તો G7ને જ D10માં પરિવર્તિત કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. તો પૂછી શકે છે G7ના દેશો કાલના વિડીયોમાં જોયા હતા. જ્યુસ, ગર્લફ્રેન્ડ એટલે કે જાપાન, USA, અમેરિકા, ઇટલી, કેનેડા, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન, જર્મની અને ફ્રાન્સ. તો એ 7 દેશો તો છે જ. અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન. એ સિવાયના 3 દેશો કયા? તો કે ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ કોરિયા. આ રીતે 3 દેશ એડ કરીને G7 પ્લસ 3 દેશો એટલે D10 બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ શા માટે મહત્વનું છે? તો ચીનનો પ્રભાવનો સામનો કરી શકાય છે. ચીન G7માં નથી અને D10માં પણ નથી. તેમજ 5G, AI, સેમિકન્ડક્ટર અને ટેકનોલોજીમાં સહયોગ, સુરક્ષિત સપ્લાય ચેન, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા. ભારત માટે મહત્વ તો ભારત D10માં એકમાત્ર દક્ષિણ એશિયા દેશ છે જેથી મહત્વનું બને છે. ઇન્ડો પેસિફિક અને સપ્લાય ચેનમાં ભારતની ભૂમિકા મજબૂત બનશે. ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી વધશે. રિવિઝન પોઈન્ટ અહીં તમે જોઈ શકો છો. અરુણાચલ પ્રદેશના પરંપરાગત ઉત્પાદનોને પણ જીઆઈ ટેગ. કેટલા? તો કે 11 ઉત્પાદનોને ખાસ યાદ રાખી શકો છો. આંકડો અહીં મહત્વનો બને છે. ઉત્પાદનો કયા છે એટલું મહત્વ ન બને તો પણ જોઈ લઈએ આપણે. ટેક્સટાઇલ, હસ્તકલા અને કૃષિ આધારિત ઉત્પાદનો. જીઆઈ ટેગથી સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઓળખ મળશે. અરુણાચલ પ્રદેશમાં હવે ટોટલ 11થી વધીને 20 થઈ ગયા છે. 11 ટુ સોરી મિત્રો
11 to 20 થઈ ગયા છે. આગળ સમાચાર જોઈએ 13 કચ્છ વિશે. ઐતિહાસિક જળસંચય મોડલ. કચ્છ વિશે અગત્યની માહિતી. કચ્છ જિલ્લો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. મુખ્ય મથક ભુજમાં આવેલું છે. ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલો છે. ગુજરાતનો મેપ તમને ખ્યાલ હોય આ રીતનો હોય. અહીં સુરત તાપી છે, કચ્છ અહીં છે. તો આ ઉત્તર દિશા ઉપરની બને અને પશ્ચિમ આ બાજુનું બને તો ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણામાં પાકિસ્તાન સરહદે આવેલો છે. એ જ છે નેક્સ્ટ મુદ્દો. પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. 13 ગામ સમાચારમાં છે. તો શા માટે છે? કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક ગામ છે. ભુજથી આશરે 43 કિલોમીટર દૂર છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને જળ વ્યવસ્થાપન માટે પ્રસિદ્ધ છે. કચ્છનો ઇતિહાસ જોઈએ તો 18મી સદીમાં મહારાવ દેસળજી એકના શાસન દરમિયાન કચ્છનું મહત્વ વધ્યું હતું. વેપાર, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિમાં મહત્વનું કેન્દ્ર ક્યારે બન્યું હતું એવું પૂછી શકે છે. તો દેસળજી એકના શાસન દરમિયાન. મહારાવ દેસળજી એક. આવા સવાલ એએમસી ક્લર્ક વગેરે ક્લર્કની એક્ઝામ, ક્લાસ 3 ઘણી એક્ઝામ, તલાટી વગેરે એક્ઝામમાં આવે છે. જીપીએસસીમાં તો એટલા નથી આવતા, પરંતુ જીપીએસસી 1-2માં નથી આવતા, પરંતુ આવી ક્લાસ 3ની એક્ઝામમાં આવે છે. ગૌણ સેવાની અથવા પંચાયત બોર્ડની અથવા વિવિધ મહાનગરપાલિકાઓની એક્ઝામમાં. આગળ વધીએ. કચ્છની કલા અને સંસ્કૃતિ. કચ્છી ભરતકામ વિશ્વવિખ્યાત છે. રોગન આર્ટ, રોગન કલા ઘણીવાર ક્વેશ્ચન આવે છે. લોકનૃત્ય ગરબા, રાસ અને કચ્છી ઘોડી. હસ્તકલા અને કારીગરી માટે જાણીતા છે. અહીંનો સૌથી મહત્વનો ટોપિક છે જળ વ્યવસ્થાપન. કચ્છના ઘણા વિસ્તારોમાં પરંપરાગત તળાવ આધારિત જળસંચય પદ્ધતિ વિકસિત થઈ છે. એક તળાવ ભરે પછી વધારાનું પાણી બીજા તળાવમાં જાય એવી પણ વ્યવસ્થા છે. શુષ્ક પ્રદેશમાં પાણી સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. અને જ્યાં પાણીની અછત હોય ત્યાં જ મિત્રો આવા સંચયના પણ વિચાર આવે છે. કારણ કે જ્યાં પાણી મળી રહેતું હોય રોજ, તો લોકો જળ સંચય માટે એટલા કાર્ય કરતા નથી. તકલીફ પડે તો જ લોકો ઉઠીને કોઈ પણ કામ કરવાનો પ્રયત્ન કરે છે. એ સિવાય માનવીનો સ્વભાવ આળસુ છે. કચ્છના મહત્ત્વના સ્થળો. ગ્રેટ રણ ઓફ કચ્છ, કાળો ડુંગર અતિ મહત્ત્વનો છે. ધોળાવીરા એટલે સૌથી ઊંચો છે કચ્છનો, કચ્છ જિલ્લાનો, ગુજરાતનો નહીં. ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિર. અહીં રિવિઝન કરી શકો છો. પીડીએફ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો ટેલિગ્રામમાંથી મેળવી શકો છો. આગળ જોઈએ ઈરાનની રણનીતિ વ્યૂહાત્મક યુદ્ધ મોડલ. તો અહીં જે પંક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પંક્તિ છે. કાપ આવે છે તો ગજવા દબાવતું, એટલે કે કાપડથી કપડું સીવવામાં જે કાપ આવે છે તો ઓછું પડે છે. સીવું છે કલર એટલે કે કોલર જે હોય છે શર્ટનો અથવા ટી શર્ટ કોલરવાળી હોય તો કોલરને એક ખુમારીની દ્રષ્ટિથી જોવામાં આવે છે વ્યક્તિત્વની રીતે. તો કોલર બનાવવા માટે જો કાપ આવે તો ગજવા દબાવતું, એટલે કે ગજવા નહીં બનાવો પરંતુ જબ્બો મારો કોલરવાળો બનાવ તું, એવી પંક્તિ છે. તો પંક્તિ કોની છે? ખાસ યાદ રાખજો, મધુસૂદન પટેલની. અને એવી જ પંક્તિ જેવી માનસિકતા કંઈ ઈરાનની રણનીતિ સાથે સરખાવવામાં આવી છે લેખમાં. તો ઈરાનની રણનીતિ વિશે પણ સમજીશું. પંક્તિનો ભાવાર્થ અહીં આપેલો જ છે. મુશ્કેલી કે હુમલો આવે ત્યારે ગભરાવું નહીં, સંકટને પણ તકમાં ફેરવો, એટલે વિરોધીના હુમલાને પોતાની શક્તિ અને ઓળખ વધારવામાં અવસર આપવો. કોલર બનાવવો એટલે પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું બતાવવામાં અવસર બદલવાનો છે. અહીં ગજવા નહીં હોય તો પણ ચાલે એ રીતનું ઈરાનનું પણ થોડું સ્ટ્રેટેજી દેખાય છે. તો લેખમાં આ પંક્તિ સાથે ઈરાનની સ્ટ્રેટેજી સરખાવવામાં આવી હતી. તો પંક્તિ પણ ઇમ્પોર્ટન્ટ બની શકે છે અને ઈરાનની સ્ટ્રેટેજી મહત્ત્વના મુદ્દા જોઈ લઈએ. ઈરાનની રણનીતિ માત્ર શસ્ત્રો માટે નહીં પરંતુ ધીરજ માટે પણ જાણીતી છે.
ઈરાન ઘણીવાર સીધો પહેલો હુમલો કરવાને બદલે યોગ્ય સમયની રાહ જુએ છે. જબ્બો મારો કોલરવાળો બનાવતું પંક્તિનો ઉપયોગ એ જ દર્શાવવામાં થયો છે કે હુમલો કે દબાણ પણ પોતાની મજબૂતીમાં ફેરવી શકાય. યાદ રાખવા જેવા પોઈન્ટ જોઈએ તો કવિ મધુસૂદન પટેલની કવિતા છે જબ્બો મારો કોલરવાળો બનાવતું. જોડાણ અહીં જોઈએ તો ઈરાનની સ્ટ્રેટેજિક પેશન્સ અને પ્રતિસાદ આધારિત રણનીતિ. ઈરાનની રણનીતિ 1 by 1 જોઈએ. સ્ટ્રેટેજિક પેશન્સ, વ્યૂહાત્મક ધીરજ. વિરોધી પહેલ કરે પછી જવાબ આપે છે. આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મેળવવાની કોશિશ કરે છે. સેકન્ડ જોઈએ તો પ્રતિરોધક રણનીતિ એટલે કે ડેટરન્સ સ્ટ્રેટેજી. શત્રુને હુમલો કરતાં પહેલાં નુકસાનનો ડર ઊભો કરવો. મિસાઇલ, ડ્રોન, પ્રોક્સી જૂથોનો ઉપયોગ. એટલે કે હુમલો કરવા પહેલાં ડર પેદા કરે છે, માત્ર ડાયરેક્ટ હુમલો નથી કરી દેતું. જેમ ઇતિહાસમાં કાળામાં કાળું ઉદાહરણ હોય ડાયરેક્ટ હુમલાનું તો અમેરિકાનું છે અણુબોમ્બ જે જાપાન પર મૂકવામાં આવ્યો હતો. અમેરિકા એને ડર બતાવી શકતે કોઈક ખાલી જગ્યા પર છોડીને. ખાલી જગ્યા એટલે કેવી ખાલી જગ્યા? જેમાં કોઈ વસવાટ ન હોય કે બંજર જમીન હોય દૂર દૂર સુધી, અને ત્યાં થયેલું નુકસાન જો જાપાન જોતે તો કદાચ જાપાન સરેન્ડરનું, ત્યારબાદ જાપાનનું મન કદાચ જાપાન સરકારનું બદલાઈ શકતે, પરંતુ ડાયરેક્ટ માનવ પર અટેક કરી દેવામાં આવ્યો હતો. પહેલાં એ લોકોને ડરની, જાપાનને ડરનું અનુભૂતિ જ ન હતી કે અણુબોમ્બથી કેટલું નુકસાન થઈ શકશે. તો ઈરાન આવું નથી કરતું. ઈરાન ડર પહેલાં બતાવે છે કે મારા પર આટલા હથિયારો છે, આટલું તમને નુકસાન પહોંચી શકશે. મોઝાઇક ડિફેન્સ, આ ખાસ શબ્દ યાદ રાખવા જેવો છે. મોઝાઇક ડિફેન્સ. મોઝાઇક ડિફેન્સ શું છે તો કેન્દ્રીય કમાન્ડ નષ્ટ થઈ જાય તો પણ યુદ્ધ ચાલુ રાખી શકાય એવી વિકેન્દ્રિત વ્યવસ્થા છે. કેન્દ્રમાંથી જ કમાન્ડ આવ્યા કરે એવું નથી. સત્તા અન્ય પક્ષોમાં પણ, એટલે પક્ષો નહીં, સત્તાનું વિકેન્દ્રીકરણ થઈને કમાન્ડ લેવામાં આવે છે, જેથી કેન્દ્રના જ કમાન્ડની રાહ જોવામાં આવતી નથી. નાના યુનિટ દ્વારા પણ સ્વતંત્ર રીતે કમાન્ડ આપી કાર્ય કરવામાં આવે છે. લાસ્ટ જોઈએ તો લોંગ વોર ડોક્ટરીન છે એની. ઝડપથી જીતવા કરતાં લાંબા સમય સુધી ટકી રહેવા પર ભાર મૂકે છે. સમયને પણ એક હથિયાર બનાવે છે. મિત્રો, સમય એવી વસ્તુ છે જે સુખ દુઃખ, વધતી પડતી વગેરે બતાવ્યા કરે છે. સમૃદ્ધિ અને ગરીબી વગેરેમાંથી દરેકને પસાર કરી શકે છે. સમયનું કંઈ ન કહી શકાય, કારણ કે સમય જ બળવાન છે. એમને એમ કહેવત બધી નથી બની. પ્રેક્ટિકલ ઉદાહરણો જોવાયા છે. એ રીતે સનાતન સત્ય બાબત સ્વીકારવામાં આવી છે ટાઈમની. તો એ જ સ્ટ્રેટેજીથી સમયને પણ એક સારું એવું હથિયાર ઈરાન બનાવે છે. જીપીએસસી યુપીએસસી માટે અહીં મહત્ત્વના કીવર્ડ તમે જોઈ શકો છો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ઈરાન સાથે જ કનેક્ટેડ છે. એમસીક્યુ જોઈએ આગળ તો જીઆઈ ટેગ અંગે નીચે પૈકી કયું નિવેદન સાચું છે? જીઆઈ ટેગ ઉત્પાદનની ભૌગોલિક ઓળખ દર્શાવે છે. જીઆઈ નોંધણી 10 વર્ષ માટે માન્ય હોય છે. જીઆઈ રજિસ્ટરી મુંબઈમાં આવેલ છે. તો કયા સાચા છે જણાવજો. ઓપ્શન અહીં તમને આપ્યા જ છે. 1 and 2 and 3, 1 and 3, 2 and 3 કે 1 and 2 ઓનલી. તો સેકન્ડ જોઈએ, નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્ય છે? નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, ધોળાવીરા કે કાળો ડુંગર? કાલા ડુંગર. તો ઓપ્શનમાંથી જવાબ આપવાનો પ્રયત્ન કરજો કોમેન્ટમાં. મોઝાઇક ડિફેન્સ શબ્દ કયા દેશની રક્ષણ રણનીતિ સાથે સંબંધિત છે? મોઝાઇક શબ્દ ઇઝરાયલ, ઈરાન, રશિયા કે ચીન? ઓપ્શનમાંથી જવાબ આપવાનો પ્રયત્ન કરજો કોમેન્ટ બોક્સમાં. આગળ જોઈએ વિધાનો છે. જસદણની પટારીને ભૌગોલિક ઓળખ જીઆઈ ટેગ મળ્યો છે. આ પટારી મુખ્યત્વે લાકડું, પિત્તળ અને તાંબાની બનેલી હોય છે. તો કયા વિધાન સાચા હશે? મિત્રો, પિત્તળ અથવા તાંબાની બનેલી હોઈ શકે છે. તો કયા વિધાન સાચા થશે કોમેન્ટમાં જણાવજો. એટલે 4 જ એમસીક્યુ હતા આજે, પરંતુ આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જ મેં કવર કરી છે. આઈ હોપ તમને વિડીયો સમજ આવી ગયો હોય, અને આ ચેનલ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો,
ચેનલને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો અને નવા જોડાયેલા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં સુધી વિડીયો એમ તો કોઈ જોતું નથી, તો જો તમે જોયો હોય તો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને આ જ રીતે તૈયારીને વધુ મજબૂત બનાવીએ. મળીએ. હેવ અ નાઇસ ડે. બાય બાય.